પધારો પીરજી લીલા લીલા તારા ને જા ફરકે આજો આજો જય હો હવે ભાવેશભાઈ દુનિયાની માલમાં મેલડી કરે એવું કોઈ ન કરે ભાઈ ઘડીક ઘડીક બેસી જજો આપણે ફલજી કાકા ભુવાજી ક્યાં ગયા ખાલી 5-10 મિનિટ ફલજી ભુવાજી આપણે ભુવાજીને બોલાવી લેજો આગળ ખાલી પ્રકાશભાઈ મેલડી આલવા બેન એટલે દુનિયામાં પાછું વરીને જોતી નથી બાબુ આપણે ફલજી કાકાને બોલાવી લેજો ભુવાજીને માડી ગરીબાઈની મુડી એમાં એ માડી ક્યાં ગઈ મારા નો દારાનો યાદ હાર મારી મેલડી મને ખબર છે શરીરની તકલીફ છે પણ વાંધો નહીં ઘડી 5-10 મિનિટ બેહાલો ખાડી આયા કે નહીં એ દુનિયામાં કોઈ નો કરે ને એવું મારી વખડા વાળી મેલડી કરે બાબો અને દુનિયામાં કોઈ નો આલે એવું મારી મેલડી આલે બાબો અમારા પ્રકાશભાઈ છે ને ભાઈ એ પોતાના હૃદયની માલપા મારી મેલડીને રાખી છે બાબો પણ મેલડી કેવી બાબો અમારે હા ઢોલ ના વગાડીશ ઘડી કો ભાઈ 5-10 મિનિટ અમારા પ્રકાશભાઈ અને એમના ઘરેથી અમારા બેન 13-14-15 વર્ષના વાણા વહી ગયા ને ભાઈ આશા મૂકી દીધી કે હવે તું તાર તોય તું ને માર તોય તું પણ એક મારી વખડા વાળી મારી વીરપુરના ટેકરાની મારી મેલડી કે ગાંડા એ મારી વસ્તી કદાચ મારી થઈ જાય ને અને દુનિયામાં હુકાઈ ગયેલું હોય તો હુકાનું લીલું ન કરું તો તમારા ફલજી ભુવાનો વ્યવહાર લઈને બેહનારી મેલડી નો હોય પ્રકાશભાઈ મેલડી એમ કામ નથી કરતી અડધી રાતે જેથી 12-1 ના સમયે જેથી ઘરના ખૂણે છાના છાના રોયા હોય ને ભાઈ યોગેશભાઈ અડધી રાત હોય આપણને આપણું ધર્મ યાદ આવે દુઃખ માથે હોય દુનિયા મેણા મારતી હોય વાંગિયાના હો તેથી રાતના 12-1 વાગ્યા જેથી ઘરના ખૂણે છાના 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 રોયા હોય અને મનમાં વિચાર એમ થયો કે મારી મેલડી ક્યાં ગયો એ મારા વાલાનો વિહામો મારા વાલપનો વિહામો એ તારું નામ મારા હૃદયમાં અમારા પ્રકાશભાઈ ના ગેરવસ્તી નો હતી જેથી ફલજી ભુવાને રાતે ઊંઘ ન આવે ને તારે મેલડી કામ કરે બાપુ એ અડધી રાતે ફલજી ભુવાએ માતા મેલડી ને કીધું છે કે એ મારી ગાંડી મેલડી ક્યાં ગયો મારી દુનિયાના કામ કરે ને આ મારી તારી વાડીમાં મારી વાડીની માલપા એક છોડવો હુકાય છે હો અને તેથી હવા વેતની નાગણી બની અને મેલડીએ જેથી ફલજી ભુવા કીધું છે ખમા એ મારા ભુવા દુનિયા ગાંડા એ વિચાર કરે ને એવું ન કરી બતાવું તો હું મેલડી નહીં બાબો ગાંડા મારી વાડીમાં કદાચ
કોઈ દી ભેલ પડવા દઉં ને તો ગાંડા મને મેલડી ને ખાધે ખોટ બેહી જાય બાબો. મેલડી કે હું હાલવા બેવું અને જો દુનિયાના મેણા નો ભાગી નાખો તો ફલજી ભુવાનો વ્યવહાર મેલડી લઈ બે. આમ તેદી મેલડી બોલી તી જાજા એ દુનિયાની માલપા એ વડવાએ જેદી ધર્મ ઉડાણ કરી નાખ્યું તું જેદી એમ કહેવાય કે આંબારેલીના ઝુગવટેથી મારી મેલડીને લઈને આયા ને અને તેદી મેલડી બોલી તી ગાંડા એ એકના અનેક ન કરું તો મને ગાંડા મેલડીને ખાધે ખોટ બેહી જાય હો. અને તેદી મેલડી બોલી તી જાજા એ ગાંડા તે તો એક જ માંગ્યો છે પ્રકાશ. પ્રકાશભાઈ તમે તો એક માંગ્યો તો પણ એક ના બે દીધા હોય તો આ મેલડી દે બાપુ. ગાંડા એક ના ડબલ કરી ન દે તો જગતમાં આપણી માયાળુ મેલડી નો હોય બાપુ. મારી અડધી રાત નો ટપોરો મારી મેલડી ક્યાં ગાય. દુનિયામાં તો એ ધાર્યું તો હવનું થાય પણ અણધાર્યું કરે ને એ મારી મેલડી કરે બાબો. અને એવી મારી મેલડી વાહ બાબા ભલો ભગવતી જોગ માયા જાજો બાપ. અને એવી મારી મેલડી આગળ જેથી અમારા બહેનની માતાજી આગળ માંગ્યો છે પણ કેવું માંગ્યો છે બાબો. વાંજિયા મેળા મેલડી મારે દો વાંજિયા મેળા માતાજી મારે દો ખાલી 2 મિનિટ. એમને થોડું પાણી પી અને ઘડીક બેઠા કરી દેજો. મળી બોલજો મળ્યો. હેલો રાવળ દેવ એટલે હા હું ધોળા લોહાની મેરડી ભાઈ. અમારા ધોળા બાપાના વ્યવહાર ન કરે. પાણી આપી દો. અમારા યોગેશભાઈ ના પરમ મિત્ર એવા નાદથી આવેલા અલ્પેશભાઈ વાહ વાહ જાઓ જાઓ જાઓ.
ઘડીક બેન ને કઈ શાંતિ રાખી દેજો બાબુ. બાબુ ઘડીક બધા શાંતિ રાખી દેજો. ઘડીક બહેનો ઉભા છે, વડીલો ભાઈ બધા ખાસ વિનંતી જગ્યા લઈને બેસી જજો. ગાંડા આપણું ધર્મ બેઠો હોય પછી આપણે રડવાના દાડા ન હોય યોગેશભાઈ. દુનિયાનું કામ કરે તો આપણું કામ ન કરે બાબુ. ખાલી એક ફોન ઉપર જો કામ થઈ જતું હોય, એક ખાલી ફોન ઉપર ભુવાજી જોડે વાત થવાથી કામ થઈ જતું હોય તો આ તો આ એની વાડી છે બાપુ. અને એની વાડીમાં જો ગાંડા દુઃખ રહેવા દે તો મેલડીને એ કોઈ માને નહીં બાબુ. એ જાજુ કઈ કેવું નથી પણ આજ મેલડી માં આયા છે અને બધા બેહી જાજો ભાઈ. હા માવડીઓ કે બેહી જાજો, જગ્યા લઈ બેહી જાવ ખરી. 5-10 મિનિટ ખાલી માના આંગણાની માલપા એ આના દેવું સણ પછી નહીં નેનો માને સકી તારા ને હમા ભલે પછી કંચન વર્ષે મેઘો. અને અમાય આજ અમારા ફલજી બુવાના કળ ભાગ લઈ જતી મારી મેલડી જેવું ધર્મ આવ્યું છે. અને આજ વીરપુરના આંગણાની માલપા મેલડીનો માંડવો અને આવું રૂડું જો આપણા પ્રકાશભાઈના આંગણાની માલપા કામ કરી દીધું છે ને એનો માંડવો છે ભાઈભાઈ. જાજુ કાંઈ કેવું નથી પણ ખાલી એક 5 નામ લેવા છે મેલડીના નામ માથે ચૂંદડી નિમિત્તે. હો બાપ, માતાજીનો ભેડિયો ગાવો છે, માતાજીની ચૂંદડી ગાવી છે, ખાલી 5 નામ લેવા છે. પહેલું અમારા ભાવેશભાઈનું નામ લેવા છે ભાઈ. એ માતાજીએ જે આલ્યો હોય 5-25 આલી માતાજીના એ ભાવ પૂરો કરવાનો છે. માતાજીની ચૂંદડી ગાવી છે અમારા ભાવેશભાઈ. 101 રૂપિયા આલી એ મેલડી માને ચૂંદડી ચડાવે જો માય જાજુલા બાબા બાબા. એ આજની ઘડી આનંદ આજનો ઘડી રૂપાળો છે બાબા. અમારે ફલજીભાઈ ભુવાજી 101 રૂપિયા માતાજીના માંડવાને બતાવે જો માય જાજુલા બાબા. અમારે વાવા અમારા પ્રકાશના પપ્પા 501 રૂપિયા છોકરાના દાદા એ માતાજીના માંડવાને બતાવે જો માય જાજુલા બાબા. 101 રૂપિયા માતાજીના માંડવાનું બતાવે જોગમાં જાજોલા દેવડા ટાળી ભલો બાપ ભલો બાપ. આમાં બાબા અમારા નાનો દાદા 101 રૂપિયા માતાજીના માંડવાનું બતાવે જોગમાં જાજોલા. આવડું મોટું કામ કરીને 201 રૂપિયા ક્યાંથી માનવું બોલો. એ ગાંડા એ જગતમાં 15 વર્ષે જો દીકરા દેતી હોય તો આના પાછળ કોઈ દી પાછું ન પડાય બાબો. આજે તો હક કરીને લેવાનો હોય. અરે પ્રકાશભાઈ 501 રૂપિયા માતાજીના એ ચુંદડી નિમિત્તે લે જોગમાં જાજો લે બાપ. બીજા અમારા ભાઈ 101 રૂપિયા માતાજીના માંડવાનું વધાવે જોગમાં જાજો. વાવા અમારે કોટથી આવેલા મુકેશભાઈ અમારા પ્રકાશભાઈ ના હાડુભાઈ 101 રૂપિયા માતાજીના માંડવાનું બતાવે જોગમાં જાજો લે દેવડા ટાળી બાબા. હજુ અમારા બળદેવભાઈ રહ્યા છે હો બાપ. બળદેવભાઈ હા કારણ કે તમને લઈને જ આ ગામ જોયું છે બાબુ. તમારે લઈને પહેલા નહીં તો 10-15 વર્ષ થયા પહેલા પ્રોગ્રામ કરવા મને બળદેવભાઈ લાઈ કારણ કે અમારે બળદેવભાઈ ને મારે તારની ખાસ મિત્રતા ફલજી ભુવાને મારે હો બાપુ. વાહ વાહ જાઓ અમારા બળદેવભાઈ 101 રૂપિયા માતાજીના માંડવાનું બતાવે જોગમાં જાજલો. વાહ 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 વાહ. ભાઈઓ તો ઓઢાડે પણ જો માતાજીએ બહેનોને આલ્યું હોય તો બહેનો એ માતાજીના નામ પાછળ વાપરી નાખવાનું. કારણ કે જો ઘરમાં દવાખાનું આવ્યું હોય ને ભાઈ અને ડોક્ટર પાસે જાઓ ખાલી કેસ કાઢ્યાના બાપુ 500 રૂપિયા પડાવી લે. પણ મેલડી કે મારા પાછળ હાલો અને જો દુનિયામાં દવાખાનું આવવા દઉં ને તો ગાંડા જગતની માલિપા મને મેલડી કોઈ માને નહીં બાપા. અમારા પ્રકાશભાઈ ના પાટલાજી હાળી 101 રૂપિયા માતાજીના માંડવાનું વધારે જોગમાં જાજુલે બાબા બાબા. ઓય
એ માતાજી આલ્યો તો વધાવી દેજો, નામ દેતા જ રહેજો, પણ મેલડીને યાદ કરવા છે, રમાડવા છે. શું કે એ મેલડી મારા દિલની ધડકન છે, તને કેમ રે સમજાવું. મેલડી મારા દિલની ધડકન છે, તને કેમ રે સમજાવું. એ તારું નામ લોચ્યું હાથે, મારે રહેવું મેલડી સાથે. વાહ વાહ. અમારા પ્રકાશભાઈ ના મમ્મી 101 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે બાપ. એ બહેનો માતાજી આલ્યો હોય તો માતાજીના માંડવાનું વધાવી લેજો, પણ મેલડીને યાદ કરવા છે ને અમારે બહેનો માટે ગાવું છે. પણ શું કે અમારે વીરા દીકરી, અમારે બળદેવભાઈ ના દીકરી 101 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે બાપ. એ અમર તું રાખજે માં, એ માં માર ચૂડી કેરો ચાંદલો. હોઈ જાઓ. વાહ વાહ. અમારા બાવળાથી અમારા પ્રકાશભાઈ ના બેન 101 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો બાબા. અમારા પાલડીથી અમારા પ્રકાશભાઈ ના ફાઈબા 101 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે દેવ ડાટાળી બાબા. એ ગાંડા જેમ વાદળની વરણની વરવાનો. વાહ વાહ. જાઓ હા. અમારે મીરાબેન બાવરાથી 101 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે બાપ. અમારે હાર્દિક, અમારા પ્રકાશભાઈ નો દીકરો હાર્દિક 101 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે બાબા. અમારે મીનાબેન પીપળી થી આવેલા 101 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે બાબા. અમારે ફૂલા દાદા બાવળાથી 101 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે બાબા. અમારે કોટ થી આવેલા અમારે પ્રકાશભાઈ ના પાટલાજી સાળી 251 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે બાબા. અમારે કૃષ્ણ દીકરી 101 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે દેવ ડાટાળી બાબા. ડડુ સરથી અમારા રમણભાઈ 251 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે. વાહ 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 ભગવતી વાહ. હેન્સી દીકરી અમારે 101 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે દેવ ડાટાળી બાબા. વાહ વાહ. અમારે નાજ થી આવેલા અમારા ફઈબા 101 રૂપિયા એ માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે બાબા. અમારા દિવ્યાંગ 101 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે બાબા. અમારા 63 થી આવેલા ફઈબા 151 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે દેવ ડાટાળી 9 લાખ લબડિયાળી. વાહ વાહ વાહ. હલો જાઓ જાઓ બા. અસ્મિતા બેન 101 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે બાબા. વાહ વાહ. હા મારું જીચકા, અમારા બાબુભાઈ 101 રૂપિયા અમારી જીચકાથી માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે બાબા. હા અમારા પ્રકાશભાઈ ના ઘરેથી અમારા ભારતીબેન 101 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે બાબા. જયદેવભાઈ બારેજા 101 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે બાબા. અમારા શંકરભાઈ, રાજુભાઈ અને રાવજીભાઈ 501 રૂપિયા એ માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે દેવ ડાટાળી 9 લાખ લબડિયાળી બાબા. મનીષાબેન રણછોડભાઈ 101 રૂપિયા અને કાજલબેન સંજયભાઈ 101 રૂપિયા માતાજીના માંડવાનું વધાવો જોગમાય જાજુલે. વાહ વાહ વાહ. બોલો બોલો.
બારે જાતિ અમારે કુંજભાઈ 101 રૂપિયા માતાજીના માંડવાનું બતાવે જોગમાય જાજુ લવાવે. દિયાબા 101 રૂપિયા માતાજીના માંડવાનું બતાવે જોગમાય જાજુ લે બાપ વાહ વાહ. અમારે જીયાનું બા ભાણીબા 101 રૂપિયા માતાજીના માંડવાનું બતાવે જોગમાય જાજુ લે બાબા વાહ. અમારા ડડુ સરથી અમારે ફૈબા 101 રૂપિયા માતાજીના માંડવાનું બતાવે જોગમાય જાજુ લે બાબા. અમારા પ્રકાશભાઈ ના કાકા સસરા કાળુભાઈ 201 રૂપિયા માતાજીના માંડવાનું બતાવે જોગમાય જાજુ લે દેવ ડાટાળી બાબા વાહ. અને મેલડી ને યાદ કરવી છે, ઘડીક આનંદ કરવો છે ભાઈ, કારણ કે મેલડી તો મેલડી છે બાપ. કારણ કે મેલડી નામ પડે ને અમારું હૃદય ફાટી જાય બાબુ. ધગ 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 આહા. કારણ કે મેલડી શું કે એ તારા વિના મારો દાડો ના જાતો જિંદગી વેરણ લાગે. મેલડી વિના મન ના માને કાળજે કટાર વાગે. તારા વિના મારો દાડો ના જાતો જિંદગી વેરણ લાગે. મેલડી વિના મન ના માને કાળજે કટાર વાગે. આ મેલડી આવરે મેલડિયા આવરે મેલડિયા તારા થોરોડા યાદ કરે માડી આવરે મેલડિયા. હા મેલડી અરે એટલું નહીં, મેલડી માનતા હોય તો હાથ ઊંચો કરી નાખજો જેટલા મેલડી માનતા હોય બાબુ. હા પણ મેલડી ને યાદ કરવા છે ને આજે આનંદ જ કરવો છે ભાઈ. ઘડી ગા 2 મિનિટ ખાલી ઢોલમાં ઉતરી જ ભાઈ વાહ. પણ મેલડી ને યાદ કરવા છે ને શું કે બાપ એ તમારા રુદિયાન વારો મારા રે હમ માનો જી રે. તમારા રુદિયાન વાળો મારા રે હમ માનો જી રે. ભુવને પડિયાર ભક્તિ કરે રે માડી વસતી જુએ તારી વાત મારા રે હમ માનો જી રે. અમારે શારદાબેન 111 રૂપિયા માતાજીના માંડવાનું થાય જોગમાય જાજુ લે દેવ ડાટાળી 9 લાખ રૂપિયા લોવડિયાળી વાહ વાહ. શું કે એ નયનને બંધ રાખીને મેં એ તમને જોયા છે. એ લાગો છો એ તિરુપાળા મેલડી માડી તમને જોયા છે. દરેક ના બે હાથ ઊંચા થઈ જાય. દરેક ના આજ મેલડી આવ્યા છે ગાંડા તમારું ધર્મ આવ્યું છે. બે હાથ ઊંચા થઈ જાય. નયન ને બંધ રાખીને માતાજી તમને જોયા છે. લાગો છો એ તિરુપાળા મેલડી માડી તમને જોયા છે. આઈ કાળી નાગની મારી મેલડી આવ્યા હોય માતાજીને યાદ કરવા છે, ઘડીક આનંદ કરવો છે. તાલી પાડતું જ રહેવાનો બે હાથ ઊંચા કરીને. પણ શું કે એ ઘડીક ઘુમરો મારો મેલડી ઘડીક વાટો મારો ઘડીક ઘુમરો મારો મેલડી ઘડીક વાટો મારો રેણે ના શેણે માં કિલ્લા ધબકારે ઘડીક ઓટો મારો દેરા ઘડીક ઘુમરો મારો ના. કારણ કે ભુવાજીની થોડી તબિયત વીક છે ને
બે હવા બેનો વચ્ચેનો ટાઈમ હોય ને કદાચ આવ્યું હોય કદાચ જોવું હોય તો જોઈ લેજો ભાઈ. મળી હા જે મળી અરે કદાચ હું મેળડી છું હું વટવાળી છું હું તે પછી મામા આચું મળી તમે જે વાત મને હું મેળડી એવી છું તળશી હવા મળી તો મારા કદાચ હું આ ધોળા ડોહાની મેળડી જો કદાચ આ જગ્યામાં મારો 10 વર્ષ કદાચ થયા છો 2016માં 12મા મહિનામાં મેળડી મને લાયા તલે વસ્તીઓ માં અને આ વસ્તીની 5 ભાઈઓની વસ્તી છે ભાઈ કદાચ આ વસ્તી બેઠી હોય અને કદાચ હું મેરડી કદાચ હવા બેનો ટાઈમનો વચ્ચેનો ટાઈમ આવ્યું હોય કદાચ હોય ભાઈ વખડાવાળી અને કદાચ એવું લાગતું હોય કે ભાઈ અમારી મેરડી કદાચ લોકોના ફોનમાં કામ કરે છે અને ફોનમાં આવી જાય છે પણ અહીં શું છે નાનો એટલે પ્રસંગ તો બધાય ના આવતા હોય તુલસીલાલ બરાબર બધાયના ઘેર પાવતા હોય બરાબર પણ મારા ભગવાન તમારા છેટું પડતું હોય તો સમય લાગતો જાય ભાઈ બરાબર તમારા 13 વર્ષના વાણા વહી ગયા બરાબર આ દીકરી જઈ બે દીકરી જઈ કે ભાઈ આજ મારો છોકરો એમ થઈ ગયો તળસી તેથી હું કંડિયાની નાગણી કદાચ સામી મળી હોય આપણે આહુડા નાંડું જેવી તારી દીકરી ને એવી તારી દીકરી થઈને એકવાર હું ના લાવું તો મેરડી મોટી દો લ્યા બોલો મેલડી બોલો બરાબર એટલે દીકરી તો આવી પણ દીકરીનું શરીર સારું નતું રહેતું અને શું સાચી બેસી જાય છે પણ હું કંડિયાની નાગણી કદાચ જો કદાચ આવીને જો તળસી જો કદાચ તું આ જગ્યા હું બદલી રાન જો કદાચ સિમેન્ટ ગામ કે ગમે ત્યાં રાન જો કદાચ હું મેરડી કદાચ જો દુઃખ ત્યાં છે તું આ વસ્તી દુઃખી થતી હોય પણ અવળા બથોડિયા પડતા હોય મને મેરડીને જવાબ કેમ કરું એટલે એક નહીં પણ બે જણા બે ભાઈ દુઃખી થતા હોય તો કદાચ 10 વર્ષે કદાચ બે હવા બે વાગ્યાનો ટાઈમ થઈ ગયો કદાચ મેરડી આવી હોય કદાચ બોલાવી હોય મારે દાખલાની જરૂર નથી ઢોલની જરૂર નથી મારે કોઈ જરૂર નથી મારો તો હું બોલું એટલે મારો સવાલ મારો ખોટો ના હોય લાવો દેવ ભાઈ દાણા લેવા છે કે એમને મત વાત માંડું પાણી ભરો બોલ એટલે વિશ્વાસ ના હોય કે માં એટલે મારો કસરો હતો તાર બધાને ઘરે બે છોકરા હતા ને અત્યારે છોકરા કેમ નહીં કાપ કેમ મૂક્યો બસ્તી આવી વાતો મોટી હું તો સાંભળી દીધો ને બેઠી એટલે કાપ કેમ મૂક્યો પણ કદાચ માર કસરાની થોડી ભૂલ થઈ જઈ હોય ભાઈ બરાબર એ ભોળો હતો હું મેરડીઓ કહું છું ભાઈ હું મેરડીઓ કહું છું ભાઈ ભોળો હતો અને કોઈ કુવાસી હું આવી હોય અને કદાચ કામ ખોવાનો હોય અને વળતો કરતો હોય અરે મારી આજ મારી થોડી મારા ઘેર આવી છે કાલ પારકા ઘેર જશે કામ જડતો નહીં હું જવાબ શું દઈશ તેથી મારે આવું પડ્યું એટલે આવું અસલ કંડિયા વાળી તેથી હું બહાર ફરતી હતી મારો કસરો જેથી ધૂણતો હતો ને કે હા હુડા કેમ પાડે છે પણ હું મેરડી બહાર નાકામ ઊભી રહેતી હું ધૂળા ડોહાની મેરડી બરાબર મારો સમય હોય ઉતાર ગમે ત્યારે આવતી હતી પણ મેં પૂર્વી બતાવ્યો તો સામે જગ્યામાં કે સામે 2 અગરબત્તી કરજે પણ હું અંબાજી મઢ ના થવા દઉં હું અંબાજી ઉડાણ પડી જઈ આજ 10-12 વર્ષના વાણા વહી ગયા અંબાજી ખોટ ક્યાં પડી એટલે પૂર્વી બેહાડ્યો મઢમાં અંબાજી હું એકલી ક્યાંથી થાય તમારું હું અંબાજી એવું કહું હે એટલે જગ્યા તો તમે ઘર બનાવીને બેઠા અહીંયા પૂર્વી બેઠો તો બે દીકરી થાવ છો અને તમે તો સિમેન્ટ છોડીને ત્યાં વીરપર ત્યાં જગ્યા છોડી એટલે આજ વસ્તી તમારે બે હું મેરડીઓ બોલું અને પૂર્વી દલા તળસી એક ત્રણ તૂટે બે જગ્યામાં એ પૂર્વી જગ્યામાં 2 જણા ઘર બનાવીને બેઠા બે દુખી હું માતા એવું બોલું લ્યા એટલે પૂર્વી તો આંબલી હતી બે દેવ બેઠા છે આગળ અને તમે જગ્યામાં તમે ઘર બનાવીને બેઠા બરાબર તો મને માતાને તમે કે મારી અંબાજીમાં મારે હાલવું પડ્યું પછી
સાચો હોય છે ને કોકને ખોટું લાગશે ને કોઈને સાચું. બકા કહું છું ને તમે વાત જ નહીં ઓળખો દાણા લેવા છે ને તમારે. હે કાલ હું આ ટાઈમ આપું અને ટાઈમ કરશો તો પૂર્વિતના બાર બિહાડ દેવાની કોની જવાબદારી છે? હાલો હું અંબાજી એકલી બેઠી હાલો કાલ કોણ હે ભાઈ સાંભળો છો કોઈ બોલ્યો હે? સાચું ભાઈ હે એટલે હવારમાં કદાચ જો 9 વાગે તો બિહાર બેન તો હું મારો ટાઈમ આપી દઉં કદાચ દીવા બતાવું તો પછી તે ઘડીએ ફરી ના જતા કદાચ જો આજે મઢ અધૂરો પડ્યો ને તો 3 વર્ષથી પણ અંબાજી કે હું એકલી બેઠી હતી અને અત્યારે કે છે બે છે બરાબર પણ હું કે છે આજે નહીં થાય વસ્તીને જુદી પડી વસ્તી જુદી પડી જાય બેઠો પછી વસ્તી જુદી પડી ને તો અંબાજી કેમ પડિયાર નહીં માગતી? અંબાજી કે હું બહાર બેઠી છું હું મારે પડિયાર નથી જેથી હું તો બહાર છું મારે કુવાચ્યું જેથી મને માડવો કરે તો મને કુવાચી વધાવો છે તાર હું આવું છું ને માડવો જમવા બરાબર. એટલે તમે પેલા કે મારો રસ્તો કરો અને હું તમને વસ્તી આપું ને મારો રસ્તો કરજો માથે લઈ લો ભાઈ અને જો અરે 6 મહિના ના થવા દો તો 3 મહિના પ્રમાણ બતાવું તળશું માથા મટી જવું. કાલ 5 ઇન્ટરવ્યુ છે જે ઇન્ટરવ્યુ મૂકી હોય જો ઇન્ટરવ્યુ કદાચ હું અંબાજી બોલો કે ઇન્ટરવ્યુ ભાઈ આ લઈ લો બહાર ને હું અંબાજી એકલી હતી ને એકલી બેઠી છું જગ્યા તેથી ખોટ નથી અને આજે ખોટ પડી વસ્તીમાં ખોટ ક્યાં પડી? વસ્તી ભૂલ કરી છે ને આજે મને માતાનું ઓલી કરો છો કે ભાઈ આજ ઓલા તોલા કરો છો પણ મને માતા તો અંબાજી તો ભાઈ હા એટલે મારા શબ્દો ખોટા ના હોય કીધું ભાઈ હવા બેનો ટાઈમ થવા આવ્યો હોય ને હું બોલી હોય ભાઈ ઓકે હું આજ મેલડી ખોટું હા એટલે ભૂવો નબળો છે ભૂવાનું શરીર ઓલ્યું છે પણ મારું માતા નબળી નથી અત્યારે એટલે એને તો પોર ઉલાળી નાખ્યો પણ હું મેરડીના હૃદયમાં બેઠી હતી ત્યાં સેવા કરું હું અમદાવાદે બેઠી છું રાવળદેવ હું અમદાવાદ જતી રહી છું મને અહીં જકારો મળેલો છું કંડિયાની નાગણી છું હા હું ફલ્યાણ હારે હું જતી રહી છું અહીંથી હૈજેથી ખેડા જઈ રિક્ષામાં ખેડા નારોલ જઈ નારોલ થી ઠક્કરનગર જઈને બહાર મને ઉતારતી હતી હું માતા હું કહું એટલે આ ઓડ ઘરે લઈ જઈ છે કે ફલ્યાનો એવો વિચાર આવ્યો મને સોસાયટી શું કે છે મારા બહાર બેહવું પડ્યું અત્યારે હું હાથ દર રવિવારે જમું છું પણ જો એક દાડો ફલ્યાને જો નામ ના કાઢું સોસાયટી આખા નિકોલ ગામમાં તો મેરડી પટી જવું ત્યાં કારણ કે હું મેરડી એટલે હું હારે થઈ જઈ હતી કે એટલે અમે લેવા નતા આ તો આ લાયો વસ્તી બોલવા માંડી અહીં બેહાડી તો મારો ફલ્યો હું જતી રહું કે હું
ભૂલ થાય એવું ને કે બરાબર ભૂવો ભોળો હોય તો ભૂવો બે જણા કે વસ્તીનું કીધું કરે ભૂવો દુખી થાય હા જો માતા જો ભૂવાએ વસ્તીનું કીધું કર્યું હોત ને તો કોઈ તકલીફ ના પણ ભૂવાને આમ કે આ કરવાનું છે આ કરવાનું છે એટલે ભૂવો મારો ભોળ્યો હતો ને તે ઘડી ભોળી ગયો ત્યારે આ વસ્તુ બની નકર ના બનત મને ક્યાં ક્યાં મોકલેલી છે પણ મારે તાર ચોપડો વાંચવો નથી તો કે આજ નવરંગે માંડવા આવી છે ને વસ્તી આટલી બધી ઓલી છે પણ જે કરવા વાળા કરી છે કોઈ સાંભળવા વાળા નથી પણ મારે આજ નવી વસ્તી નવખામાં ખાઈને મજા કરવી છે અને આ તળસી એકવાર માંડવામાં બોલ્યો તો કે માડી આ જેવો ફૂલ હોય પણ મારા ઘરે જો કદાચ ફૂલ જો જેથી આપી હું આવો ફૂલ આપીશ પણ બપોર મારો દોઢ લેવા બેઠો હું દોઢ ના આપું પણ મારો સમય ચોઘડીએ હું મારે જે બોલવાનું હોય હે કે આવો ફૂલ હું આવા ફૂલ બાંધું બરાબર માડી આ માડવો જોઈને મને ફૂલ હું આજ કાળા આહુડા રોહી એટલે તળસી તારી ક્યાં વેણ પડી છે ક્યાં વાતો પડી છે કદાચ કોઈ જોગણી બતાવતી આ ઘરની જોગણી બતાવો તો ના ઓલું થાય કે બારની એટલે બાધા પડી છે તમે ક્યાંક જોગણી નહીં કરી આવો તો કે મારે કઈ નથી વાત ભૂલી જાય બાધા ભૂલી જાય પણ એમનું લાંબુ થવાનું છે ત્યારે એ લોકો ભૂલતા હશે ભાઈ સમય એમનો જવાનો હોય છે પછી કોઈ બારની જોગણી હજુ કે છે બારની બાધા બારની જોગણી છે તારે વીરપરની જોગણી બોલી કે પાટાવાળીની તળસી નામ્યા જા અને કદાચ જો પાટાવાળી નામ્યા જો કદાચ જો 6 મહિના જો પ્રમાણ ના બતાવો તો માથા મટી જાવ અને પાટાવાળી જો કદાચ નમ્યા તો રવિવાર ભર્યા 6 મહિના જો કદાચ દીકરો એક નહીં પણ બે દીધો પણ એટલે મારો દીકરો એટલે ચોતડો જમશે આમ જમશે બોલતો જમ નથી તેથી હું જોગણી આવીને ઊભી રહી જઈ લ્યા હા એટલે તોતડો કે મારે અહીં બતાવું છે ત્યાં પગલા તારો છોકરો તોતડો નહીં હું જોગણી તોતડો કરું પણ જો 3 મહિના પ્રમાણ બતાવું ને પણ મને જો બોલ દે કે ના હું જોગણી બોલી હતી ઓકે બરાબર એટલે હું પ્રમાણ બતાવું જોગણી જા કે તું દવાખાનામાં બતાવવાની વાત કરે છે પણ દવાખાનામાં હું જોગણી 3 મહિના બોલતો કરતો તું જોગણી કરતો હા એટલે શું અરે ત્યાં જઈ તમે આપ્યા હું જોગણી બતાવવાને મારો વ્યવહાર જાણજો હા મારો વ્યવહાર જાણજો મારો વ્યવહાર લઈ દો પછી તારો છોકરો આજ પોપટ જેવું બોલે શું બોલું એને ભાન ના રહું માતા બોલું હા એટલે સમય ને ચોઘડી ઓગે સાઈ છે ને તો માતા ખોટા શબ્દ નહીં બોલું મને તો બધું બોલતા હું કન્યાની નાગણી છું 100 વર્ષે ધોડીમલા આવીને બેઠેલી છું હું આ જગ્યામાં 100 વર્ષે આવી છું હું કઈ બોલીશ તો ખોટા વેણ નહીં બોલું એટલે તમે બાધાયું રાખો ને તમે ભૂલી જાઓ હું શું કરું પણ તમારા સમય તમારો દુઃખી કરતો હોય તમારો સમય તમને બગાડતો હોય પણ હું માતા જો કદાચ જો ભૂવા ઉપર ભરોસો કદાચ મારી માતા ઉપર ભરોસો ભૂવા ઉપર ભરોસો ના આવે તમને માતા ઉપર તો ઘણો ભરોસો હોય પણ કદાચ 18 જણા સાંલા કરી બેહાડે છે તેથી 2 દાડા દાખલા વગાડે તો ફલ્યાન કાઢું 12 વાગે ચાલ્યું મેં કંડિયાવાળી ચાલ્યું એમને તો નહીં ચાલ્યું હોય તો તમે તમારો વિશ્વાસ તમને ભરોસો હતો ને ખૂબ મજા કરો સવારમાં પીવાલા ટાઈમે પી લેજો તો કદાચ થોડી માથા ખમા કરીને તો કદાચ વધાવા આપી દો તો મજા કરો ને અંબાજી જો કદાચ માથા હાથ મુકાઈ દે એટલે ઘરના તો બધા કહેતા પણ બરાબર થોડુંક પ્રમાણ તો જોઈએ ને પણ સુરેશભાઈ એટલે 7 વર્ષ થઈ ગયા આજ પહેલો પ્રોગ્રામ કદાચ જો વીરપરના કદાચ વખડાની સામે જ કર્યો હોય ભાઈ જે ઘડે ટેકરા હતા ટેકરા ઉપર કદાચ બેહીને કદાચ બળદેવભાઈનો પહેલો પ્રસંગ કર્યો હોય અને તેથી નવા કલાકાર છે ભાઈ જે આપે હું બળદેવભાઈ લઈ લઈશ પણ તેથી મેરડી એમ બોલી બધા કદાચ પહેલો પ્રોગ્રામ છે એકડો ઘૂંટણ એકડાની તો કે ABCD ના શીખવાડો તો મેરડી બોલો જો કદાચ દાદા છૂટકમાં તમે જાઓ છો ને એકવાર પોતાની ગાડીઓ નાની ગાડી મોટી ગાડીઓ કદાચ લવ ફેરવતો હું મેરડી ફેરવું બોલાવતો ગમે તે કલાકાર એવું ને ગમે તે આવી ગયો છે પણ જેનો સમય છે ને જેને આવું હોય છે તો કદાચ એક સમય પ્રભાત સોલંકી ને આ ઈચ્છા હતી પણ કોરોના એને ના આવવા દીધો કોરોના લગત આગળ એની હતી કે મારા વીર પર પ્રોગ્રામ કરો છે વખડા કંડિયાવાળીનો એટલે સમય જેનો સમય લખ્યો હોય સમય વગર કઈ થતું નથી ભાઈ હું માતા એવું બોલું છું મારી લલાટે લખ્યું હોય ને એ જ થાય માણસ ન કર્યું માણસ નું ધાર્યું કઈ થતું નથી બાપુ એટલે ભાઈ વિશ્વાસ ન જો તમે તો કદાચ મારા ભોય મને જ હોય પણ હું મારી જીભે બેઠેલી છું બોલું એમાં પ્રમાણ ખોટું ના હોય મામા
યોગેશભાઈ ધાર્યું તો હવનું થાય પણ અણધાર્યું કરે ને એ મેલડી કરે બાબુ. કારણ કે 2 દિવસ ડાકલા વાગ્યા હોય ને જેથી બીજી રાતે રાતના 12-1 ના સમયે જેથી મારી મેલડી આજે ઉતરી હોય ફલજી ભુવાના કાંઠે અને તેથી મેલડી બોલી હોય કે જ્યાં ગાંડા જાજા એ દુનિયામાં ફલજી ભુવા એ હું મેલડી બોલું અને જો આ વીરપડની જગ્યાની માલપા આ તારી ઓડની વસ્તીનું ઉજળી કરીને બતાવું નહીં તો ગાંડા હું તારી મેલડી નહીં બાબો. અને એવી આ અમારે ફલજી ભુવાના હૈયાનો હાર છે મારી મેલડી અને માતાજી રમણવા છે પણ શું કે બાપ મેલડી મારે હૈયા કેરો હાર મેલડી એ રુદિયા કેરો હાર મેલડી ને કાય નો કેવા. મેલડી જોને રીજે આલે રાત મેલડી ખીજે કાળો દાટ મેલડી ને કાઈ નો કહેવાય. અને આ તો કાળી નાગણી કહેવાય બાબો અને મેલડી ની યાદ કરવા માતાજી નમળવા સબડે કહેવાય બાબા. હા મોરલી હા મામા અને એમાં ભૂવો કોને કહેવાય ને વસ્તી કોને કહેવાય યોગેશભાઈ સત્ય વાત એવી છે કાંઈ સાંભળવા જેવી છે કે વસ્તીને દુઃખ હોય ને રાતના 12-1 વાગે જેની માતાજી આગળ ભૂવા હુડા પાડે ને અને માતાજીને અરજી કરે કે એ મારી ગાંડી મેલડી હજુ મારી વાડીમાં દુઃખ છે હો જોજે હો. એના ઘરના માટે નહીં પણ એની વસ્તીમાં એની વાડીમાં જેથી એક છોડવાને દુઃખ હોય અને માતાજી આગળ જે આંખોડા પાડે ને એનું નામ ભૂવો કહેવાય. તારે માતાજી કામ કરે ભાઈ અને વસ્તી કોને કહેવાય કે તમારા હો કામ કરે માતાજી તમારા હો કામ કરે
ત્યાં લગી દુનિયામાં એમ કે ઓહો અમારી માતા એટલે ભૂકા કાઢી નાખે બાપુ, અમારું ધર્મ એટલે આમ હા. અને એક જ કામ નો થાય, એક કામ નો થાય પછી એની એ વસ્તુ દુનિયામાં વાતો કરે કે અમારા ભુવામાં કાંઈ લેવાનું નથી, કે અમારી માતા છે કે નહીં કઈ ખબર જ નથી પડતી બાબો. અલ્યા ગાંડા તમારું ધર્મ છે પણ તમે ઓળખી લો તો બાબો, નતર નહીં હો. પણ એવી મારી માયાળુ મેલડી આવતા હોય માતાજીની યાદ કરવા ઘડીક આનંદ કરવો તો પડશું કે એ વાર 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 મારી વેળા ને વાર વાહ મળી વાહ. એ જગત ફરી ફરી થાકી ગયો છું, એ દુનિયાના મેણા ટોણા હોબરી રહ્યો છું. વારે આવજે મેલડી હવે હારી ગયો છું માં. અરે લાડ લડાવે તું તો તારા છોરુડાને, લાડ લડાવે તું તો તારા છોરુડાને. જાતી મારે તું તો સુખ સંપત્તિ મારે. જાઓ જાઓ પણ શું કે ઘડીક રહી જજો.
હવા મળી. હવા મળી વાળી. યોગેશભાઈ આ વીરપડની વસ્તીનું તો સાંભળતા સાંભળે પણ જો એની કુંવરસિંહ ને દુઃખ પડે ને હાહરવેલ માં યાદ કરે કે હે મારી વખડા વાળી મેલડી ક્યાં ગઈ એ દીકરી યાદ હાહરવેલ માં કરન જો ગાંડા વીરપડ નો સીમાડો મૂકીને ઉડણ બનીને તા ભોગવું નહીં ને તો મને ફલજી ભુવાના વ્યવહારની મેલડીને કોણ માને બાબા અને એવી મેલડી છે માતાજીને યાદ કરવા છે પણ શું કે એ તું નહીં આવે તો પછી બીજું કોણ નહીં આવે એ તારી સિવાય મારી વેળા કોણ વારે વાર 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 મારી વેળા ને વાર તાર તાર મારી કેડી લેતા હા સાઉન્ડ